તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મહેશના ઘરે વાંચવા માટે અને મારા કલે જાઓ અત્યારે આપણે જો નોટ્સ બનાવી રહ્યા છે જો એ નિદલી જો તો પેપડું વગાડ ને વગાડ વગાડ તો અજય માતાજી મારા કલે જાઓ તો આજના એક નવા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આજે ઉત્તરાયણ છે તો તમારા બધાને હેપી ઉત્તરાયણ અને મારા કલે જાઓ અત્યારે આપણે રનિંગ કરવા જવાનું છે તો ચાલો તો મારા કલેજાઓ અત્યારે હું આવી ગયો છું ગ્રાઉન્ડ ઉપર અને તો મારા કલેજા કોઈ દેખાતું નહીં બધા ચાલવા માટે ગયા છે આ તો છે કેમ કે રનિંગ આવી રહ્યું છે એટલે આવું તો પડે ને મારા કલેજાઓ એટલે ઉત્તરાયણ હોય તહેવાર હોય ગમે તે પરંતુ કેવું કે તૈયારી કરતા હોય તો કરવી જ પડે સાચી વાત મારા કલેજા થોડાક કેવું કે 1-2 વર્ષ તહેવારને થોડાક સાઈડમાં રાખીને થોડું કેવું કે મહેનત કરી લેવી પડે પછી તહેવારો ઉજવવાના છે એકવાર જોબ મળી જાય ખાકી પાકી થઈ જાય તો ભાઈ જલસો જ છે ભાઈ તહેવારો ઉજવવા જ રાખવાના સાચી વાત મારા કલેજા મારા કલે જાઓ બચ્ચા વાટી જો એ નિદલી જો તો પેપડું વગાડ ને વગાડ વગાડ તું વગાડ માહિર વગાડ મોટું ના ઉડાડો તમે બેટું ઉડાડી ના દઉં તું તારો નહીં ઉડે દીદી ઉડાડ દે ઉડાડ દે ઉડાડ દે ઉડાડ દે ઉડાડ દે ઉડાડ દો ઉડાડ દે માહી ઉડાડ દે લે 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 હાલ લે ઉડાડવા ના ઉડાડી બેટા આગો આપા જોઈને ઉડાડજે એ ઉડા આપા જો ઉડાડ દે એ ઉડી ગયો જા પકડ પકડ માહીર પકડ ના ચમા પકડવું જ પડે તો જ આવે હવે ના મળે હવે શું કરીશ લે રહીશ ને એકલી જો નિધુ જોડ તો મસ્ત છે જો એ નિધુ જો નિધુ ઉડાડ દઈએ એ ઉડાડ દે નિધિ નિધિ વિમાન ઉડાડ દઈએ હાલી દે બોનનું છે હાલ દે હાલ દે નહીં ઉડાડું હાલ દે નહીં ઉડાડું લે ત્યાં એનો ફૂક્કો ઉડાડી દીધો તો હું તારું ઉડાડી દેવાનો તો મિત્રો અત્યારે હું આવી ગયો છું મહેશના ઘરે વાંચવા માટે અને મારા કલે જાઓ અત્યારે આપણે જો નોટ્સ બનાવી રહ્યા છે અને આ બધું ચોપડી ચોપડા ખોલી રાખ્યા છે અને આ ભાઈ બી જો તો હાલો મારા કલે જાઓ ઉત્તરાયણ તો હવે 2 દિવસ પતી ગઈ છે એમાં કેવું કે સારું એવું કંઈ વંચાયું નહીં પરંતુ હવે આજથી આપણે ફરી વાંચવાનું શરૂ કરી દીધું છે અને કેવું કે ઘરે વાંચવાની એટલી બધી મજા આવતી નહીં તો મિત્રો અત્યારે કેવું કે ઇતિહાસમાં નોટ્સ બનાવતો હતો અને અત્યારે એટલું બધું બોરિંગ લાગી રહ્યું છે ને ઇતિહાસમાં માથું પકવાઈ ગયું બોલો એવું માથું દુખે છે ને કંટાળો ચડે છે કે આ વસ્તુ શું યાર થિયરીમાં શું કરવાનું મને ગણિત રીઝનિંગ કોઈક હોપે ને આખો દિવસ કર કરું પણ આ થિયરીની વાત આવે ને એટલે ગોટાળે ચડી જાય ને એવું લાગે છે કે આ તો બધું આપણે વાંચેલું હશે શું લે ખોટું લખ કરવાનું એવું થાય છે બોલ પરંતુ મારા કલે જવા લખવું બહુ જરૂરી છે પોઈન્ટ બનાવીએ ને ત્યારે જ્યારે એક્ઝામનો સમય આવે ને ત્યારે આપણને બહુ જ ઉપયોગી થાય છે અને ફટાફટ કેવું કે રિવિઝન થઈ જાય છે સાચી વાત મારા કલે જાઓ એટલે બોરિંગ ભલે લાગે જો સરકારી નોકરી જોતી હોય ને તો કરવું પડે સાચી વાત ને बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद।